शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिध्यानगमयं वन्दे विष्णु भवभयहरणं सर्वलोकैकनाथम्। हेलो फ्रेंड्स, जय गुरुदेव, नमस्कार। हूँ छू रविंद्र पनारा। नवयुग ऑनलाइन एज्युकेशन में आपનું हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, आगला विडियो में आपणे कार्ल पियर्सननी रीते विषमता અને વિષમતાંક કેવી રીતના શોધાય તેની વાત કરી ચૂક્યા છે। આપણે એના સૂત્ર પણ જોયા અને એની ગણતરી પણ કરી કે જ્યારે અસતત આવૃત્તિ વિતરણ આપેલું હોય કે સતત આપેલું હોય તમારે વિષમતા અને વિષમતાંકની ગણતરી કેવી રીતે થાય તે આપણે દાખલા ગણ્યા છે। એ આગલા વિડીયોમાં આપણે બધું જોઈ ગયા છે। આજે આપણે આ વિડીયોમાં બીજી રીત એટલે કે બાઉલીની રીતે વિષમતા અને વિષમતાંક શોધવાના છે। આગલા વિડીયોમાં આપણે શરતોની પણ વાત કરી કે ક્યારે આવૃત્તિ વિતરણ ધન વિષમ હોય, ક્યારે ઋણ વિષમ હોય, ક્યારે સંમિત છે તે પણ જોયું। એની શરતોની પણ વાત કરી ગયા છીએ આપણે। એના દાખલાની ગણતરી પણ આપણે કરી લીધી છે। આપણે હવે ગોતવાનું છે વિષમતા અને વિષમતાંક। તો પહેલા આપણે કાર્લ પિયર્સનની વાત કરી। બે રીત હોય, કાર્લ પિયર્સન અને બાઉલી। એમાં કાર્લ પિયર્સનના દાખલા આપણે ગણી ચૂક્યા છીએ, સતતના અને અસતતના બંને આવૃત્તિ વિતરણના। આજે આપણે વાત કરવાની છે બાઉલીની રીતે વિષમતા અને વિષમતાંક શોધવાની અને એના દાખલાની ગણતરી આજે કરવાની છે। તો વિષમતા અને વિષમતાંક શોધતા પહેલા આપણે સૂત્રની થોડીક ઝલક લઈ લે। સૌપ્રથમ પાછી આપણે વાત કરી કે વિષમતાને SK વડે દર્શાવાય અને વિષમતાંકને J વડે દર્શાવાય। એ આપણે યાદ રાખવું, સંજ્ઞા અને સૂત્ર બંને ખાસ યાદ રાખવા। હજી એકવાર કહી દઉં, ન સમજાય તો તમારે અલગ પેજમાં લખી રાખવા બધા જ ચેપ્ટરના સૂત્રો, જેથી ગમે ત્યારે વાંચવા હોય તમારે અહીંયા જ જવાનું રહીએ, ત્યાંથી વાંચી લેવાના। એટલે સંજ્ઞા અને સૂત્ર ખાસ યાદ હોવા જોઈએ। સ્કૂલ ચાલુ થઈ છે એટલે તરત જ આપણે એક ટેસ્ટ રાખશું સંજ્ઞા અને સૂત્રની, અથવા હું મોઢે બધાને ગમે તેને ઊભો કરીને પૂછીશ। એટલે જ્યારે તમારે આવવાનું થાય ત્યારે તમને સંજ્ઞા અને સૂત્ર આવડવા જોઈ। હજી ન આવડે તો લખીને પાકા કરી લેજો, કારણ કે એના સિવાય આંકડાશાસ્ત્ર ભણવું પોસિબલ નથી। આંકડાશાસ્ત્રનો મેઇન પાયો છે સંજ્ઞા અને સૂત્ર। એટલે હવે આપણે વાત કરી બાઉલીની રીતે વિષમતા અને વિષમતાંક શોધવાની। તો સૌપ્રથમ વિષમતાનું સૂત્ર, બાઉલીની રીતે વિષમતા શોધવું હોય તો કઈ રીતે મળે? તો SK બરાબર Q3 પ્લસ Q1 માઇનસ 2M। એટલે આપણે આમાં શું ગોતવાનું? Q3, Q1 અને M, ત્રણ વસ્તુ ગોતવાની થઈ છે। અને બીજું J વિષમતાંક, તો J બરાબર Q3 પ્લસ Q1 માઇનસ 2M છેદમાં Q3 માઇનસ Q1। આ આપણું સૂત્ર થશે। આ આપણા સૂત્રો છે, એના ઉપરથી આપણે ગણતરી કરવાની છે। તો સૌ પ્રથમ આપણે ગોતવાનું છે Q3, Q1 અને M, આ ત્રણ વસ્તુ ગોતવાની છે। અને ત્રણેય વસ્તુ માટે જરૂરી છે કોષ્ટકમાં CFI, માત્ર CFI ગોતવાની છે, નહીં કે FX, નહીં કે FX2 એવું કંઈ ગોતવાની જરૂર આમાં નથી। તો આપણે પહેલાં સૌ પ્રથમ CFI ગોતી લઈ। તો ચાલો CFI ગોતવી સૌ સિમ્પલ છે, તમને પણ આવડે છે। 4 ના 4, 4 ને 11, 15, 15 ને 19, 34, 34 ને 9, 43, 43 ને 8, 51, 51 ને 22, 51 ને 53, 63 ને 73, 73 ને 7, 80, 80 ને 3, 83।
અહીં આપણે દાખલા નંબર 5.2 દાખલા નંબર 1ની વાત કરી રહ્યા છીએ. અહીં જો મિત્રો તમે રકમમાં પણ જોજો, તમને એક્સઆઈ આડાઅવળી આપેલી છે. પહેલા 18 છે, પછી 17 હોય, પછી 25 હોય, પછી 20 હોય, પછી 22 હોય, 28 હોય, આવી રીતના આડાઅવળી આપી. તો સૌપ્રથમ તમારે એને ક્રમમાં ગોઠવી લેવી અને એની સામેની જ આવૃત્તિ એની સામે લખવાની. એમાં પણ આડાઅવળું કરવું નહીં. ખાસ મિત્રો યાદ રાખજો આ વસ્તુ. જો એક્સઆઈ આડાવડી હોય તો Q3 એમ Q1 ગોતવા હોય, ચતુર્થકો કોઈ પણ ગોતવા હોય, દશાંશકો ગોતવા હોય, શતાંશકો ગોતવા હોય તો પહેલા એક્સને ક્રમમાં ગોઠવી લેવા, તો જ તમારી શરત લાગુ પડે. કારણ કે આપની એક શરત છે કે એમથી હંમેશા Q1 નાનો હોય. Q1 છે એમથી હંમેશા નાનો હોય અને એમ બરાબર Q2 હોય અને એમથી Q3 મોટો હોય હંમેશા. આ શરત જો આડાવડા હોય તો લાગુ પડે નહીં. એટલે તમારે ફરજિયાત આને પેલા ક્રમમાં ગોઠવી લેવા, એની સામેની આવૃત્તિ લખી લેવાની, પછી CFI ગોતવાની. એટલે તમે રકમ સામે રાખો એટલે તમને આઈડિયા આવી જશે કેવી રીતના છે. આ આડાવડી છે મેં ક્રમમાં ગોઠવી લીધી, એની સામેની આવૃત્તિ લખી લીધી, પછી CFI ગોતી. હવે CFI મળે એટલે છેલ્લી CFI આપણું શું થશે? n બરાબર 83 આપણને મળે. હવે આપણે વાત કરી, સૌપ્રથમ આપણે 3 વસ્તુ ગોતવાની છે, Q3, Q1 અને m. તો પહેલા આપણે m ગોતી. તો ચાલો m બરાબર અસતત આવૃત્તિ વિતરણ છે એટલે n+1/2 માં અવલોકનની કિંમત, n+1/2 માં અવલોકનની કિંમત એટલે બરાબર n એટલે કેટલા છે? 83 વત્તા 1 ભાગ્યા 2 માં અવલોકનની કિંમત બરાબર 83 ને 1 84 ભાગ્યા 2 માં અવલોકનની કિંમત. ચાલો 84 ભાગ્યા 2 એટલે 42 દુ 84, 42 માં અવલોકનની કિંમત. તો 42 માં અવલોકનની કિંમત CFI માં જોતા. CFI માં જોતા 42 માં આવે 43 માં. તો 43 સામે આપનું અવલોકન કેવું છે? 22. તેથી આપણને m બરાબર 22 મળે. આ m મળી ગયું. હવે આપણે ગોતવાનું છે Q1. તો QJ બરાબર J કૌંસમાં n+1/4 માં અવલોકનની કિંમત. હવે J એટલે 1, અહીંયા Q1 શોધવા છે તો જેની જગ્યા 1, અહીંયા 1 નો લખો તો ચાલે. n બરાબર 83 વત્તા 1 ભાગ્યા 4 માં અવલોકનની કિંમત. 83 વત્તા 1 84 ભાગ્યા 4 એટલે 21. તેથી Q1 બરાબર 21 માં અવલોકનની કિંમત. 21 માં અવલોકનની કિંમત જોવો. હવે 21 માં અવલોકનની કિંમત શેમાં જોવાનું? CFI માં જોતા. તો 21 માં અવલોકનની કિંમત CFI માં જોવો તો શેમાં આવે? 34 માં. 21 માં અવલોકનની કિંમત આવે 34 માં, 15 માં ન આવે, 15 થી મોટા થઈ જાય. 34 ની અંદર આવે એટલે કેટલો જવાબ આવશે? 20. તેથી આપણને Q1 બરાબર 20 મળશે. આ Q1 ની વાત થઈ ગઈ. હવે આપણે ગોતવાનું છે Q3. તો હવે ચાલો Q3 ગોતી. તો QJ બરાબર J કૌંસમાં n+1/4 માં અવલોકનની કિંમત. ચાલો હવે J એટલે કેટલા મૂકવાના છે? Q3. તો J એટલે અહીં પણ કેટલા? 3. તો n એટલે 83 વત્તા 1 ભાગ્યા 4 માં અવલોકનની કિંમત. તેથી હવે બરાબર 83 ને 1 84, 84 ભાગ્યા 4 એટલે 21 માં અવલોકનની કિંમત. 21 માં અવલોકનની કિંમત. હવે અહીંયા આપણને 1 બી મળ્યા, 3 છે કૌંસમાં છે એટલે 21 તેરીને 63 માં અવલોકનની કિંમત. 63 માં અવલોકનની કિંમત આપણે શેમાં જોવાની? CFI માં જોતા. ચાલો
CFIમાં જો 63માં અવલોકનની કિંમત ક્યાં મળશે? 73માં. 51માં નો 73. 73 સામે કેટલો અવલોકન છે? 25. તેથી આપણને Q3 બરાબર 25 મળશે. આ આપણને Q3 મળી ગયું. એટલે આપણે હવે Q1 M અને Q3 ગોતી લીધા છે. Q1 M અને Q3 મળી ગયા છે. હવે આપણે વિષમતા અને વિષમતાંક શોધી સૂત્ર મુજબ. તો સૌપ્રથમ વિષમતાંક ગોતી. તો વિષમતાંક ગોતવા માટે સૌપ્રથમ SK બરાબર Q3 પ્લસ Q1 માઇનસ 2M. Q3 પ્લસ Q1 માઇનસ 2M એટલે બરાબર Q3 કેટલા મળ્યા આપણને? 25 વત્તા Q1 કેટલા મળે છે આપણને? Q1 અહીં ગોઈતા 20 ઓછા 2 કૌંસમાં M કેટલા મળ્યા? 22 બરાબર 25 ને 20 45 માઇનસ 22 દુ 44 એટલે બરાબર 1. વિષમતા આપણને 1 મળશે. હવે આપણે ગોતવાનું છે વિષમતાંક એટલે કે જે. તો જે બરાબર વિષમતાંકનું સૂત્ર શું છે મિત્રો? તો આપણું જે બરાબર છે Q3 માઇનસ Q3 પ્લસ Q1 માઇનસ 2M છેદમાં Q3 માઇનસ Q1. Q3 પ્લસ Q1 માઇનસ 2M છેદમાં Q3 માઇનસ Q1. હવે આપણે આગળ વધી તો Q3 એટલે આપણને ખબર છે 25 વત્તા Q1 ખબર છે 20 માઇનસ 2M એટલે 2 કૌંસમાં 22. Q3 એટલે આપણને ખબર છે 25 અને Q1 એટલે 20. આ આપણે રકમ મૂકી જે આપણે અહીં ગોઈતી છે તે. હવે આપણને ઉપરની ખબર છે 25 ને 20 45 માઇનસ 44 છેદમાં 25માંથી 20 જાય તો 5. 45માંથી 44 જાય તો 1 છેદમાં 5 એટલે બરાબર 0.2. આ આપણને વિષમતાંક મળશે. તો મિત્રો આ આપણે જ્યારે તમને અસતત આવૃત્તિ વિતરણ આપેલું હોય ત્યારે વિષમતા અને વિષમતાંકની ગણતરી કરી. 3 વસ્તુ ગોઈતી M, Q1 અને Q3. આ 3 વસ્તુ ઉપરથી આપણે શરતોનું પાલન કરી અને વિષમતા અને વિષમતાંક શોધી. હવે આપણે બીજો દાખલો ગણીએ. તો મિત્રો હવે આપણે વાત કરી બીજા દાખલાની જે પણ અસતત આવૃત્તિ વિતરણનો જ છે અને આપણે ગણતરી કરવાની છે બાઉલીની રીતે વિષમતા અને વિષમતાંક શોધવાની. હવે મિત્રો ઉદાહરણ નંબર 12 આપેલું છે તમને રકમમાં. અહીં રકમ પણ તમને આડાહુડી જ આપેલી છે. અવલોકનની રકમ તમને આડાવડી છે. તો સૌ પ્રથમ તમારે Q1, Q3 અને M ગોતતા પહેલા રકમને ચડતા ક્રમમાં ગોઠવવી પડે. આ રકમને કારણ કે આપણે અવર્ગીકૃત માહિતીમાં જેમ ચડતા ક્રમમાં ગોઠવી છે એમ જ અહીં ચડતા ક્રમમાં ગોઠવવી પડે. અને બીજું એની આવૃત્તિ એની સામે જ લખવી. આને પણ ફેરવી નાખવી. હવે આપણે સૂત્રની વાત કરી ગયા છીએ બાઉલીની રીતમાં. બાઉલીની રીત છે FL. બાઉલી નામના વ્યક્તિએ આપણને આપેલી છે. એ રીત મુજબ આપણે આગળ હવે આ દાખલા ઉપરથી Q3, Q1 અને M ની ગણતરી પહેલા કરવાની રહેશે. પછી આપણે દાખલાની ગણતરી થાય. એટલે જ મિત્રો અગાઉ પણ મેં વાત કરી હતી કે જ્યારે તમે વિષમતા અને વિષમતાંકની દાખલાની ગણતરી કરો તે પહેલા એક વખત Q1, Q3 અને M ફાઇન્ડ કરવાની પ્રેક્ટિસ કરી. હવે અહીં જુઓ મિત્રો, અહીં તમને રકમમાં 5, 6, 7, 13, 15, 20 આવી અવલોકનો આપેલા છે અને એની આવૃત્તિ આપેલી છે. આને X વડે દર્શાવાય અને F વડે દર્શાવાય. અને આપણે હવે Q1, Q3 અને M ફાઇન્ડ કરવાનું છે. તો સૌ પ્રથમ એ ફાઇન્ડ કરવા માટે આપણે પહેલા ગોતી લેશું CFI. તો CFI ગોતશું. તો CFI આપણને ખબર છે FI ઉપરથી મળે. FI માં પહેલા 8 ના 8, 8 ને 10, 18, 18 ને 5, 23, 23 ને 3, 26, 26 ને 3, 29, 29 ને 2, 31. તેથી આપણને ખબર પડી જાય N બરાબર 31. છેલ્લી G સંચય આવૃત્તિ મળે એ આપણો N ગણાય. આ વાત થઈ CFI ની. હવે આપણે એક પછી એકની વિગતની ગણતરી કરતા જાય. તો સૌ પ્રથમ આપણે ગોતશું M. ચાલો M ગોતવા માટે આપણે સૌ પ્રથમ સૂત્ર M બરાબર N + 1/2. શું કામ?
અસતત આવૃત્તિ વિતરણ છે એટલા માટે. જો સતત હોય તો n/2 જ મૂકવાનું રહીએ. n+1/2 માં અવલોકનની કિંમત. હવે n+1 એટલે n એટલે આપણને ખબર છે, n એટલે અહીંયા આપણને મળ્યા છે n બરાબર 31 +1/2 માં અવલોકનની કિંમત. 31 ને 1 32 ભાગ્યા 2 32 ભાગ્યા 2 માં અવલોકનની કિંમત બરાબર 16 માં અવલોકનની કિંમત. હવે 16 માં અવલોકનની કિંમત આપણે શેમાં જોવાની? તો CFI માં જોતા. તો જુઓ CFI માં જુઓ 16 માં અવલોકનની કિંમત શેમાં આવે? 18 માં સમાયેલી છે. તો 18 સામે આપણું અવલોકન કયું છે? 6. તેથી આપણે ખબર પડી જાય કે m બરાબર આપણને મળે 6. આ આપણને m મળી ગયો. m બરાબર 6 મળ્યા. હવે આપણે ગોતશું Q1. તો સૌ પ્રથમ Qj નું સૂત્ર Qj બરાબર j કૌંસમાં n+1/4 માં અવલોકનની કિંમત. માં અવલોકનની કિંમત. હવે n એટલે ખબર છે, j એટલે 1. તો 1 નો લખો તો અહીંયા ચાલે, અહીંયા કોઈ 1 ની જરૂર પડે નહીં. 31 + 1/4 માં અવલોકનની કિંમત. હવે 31 + 1 એટલે 32/4. 32/4 માં અવલોકનની કિંમત. હવે 32/4 એટલે 8. તેથી આપણે જોવાનું છે 8 માં અવલોકનની કિંમત ગોતવાની થાય. તો 8 માં અવલોકનની કિંમત શેમાં જોવાની? તો 8 માં અવલોકનની કિંમત આપણે CFI માં જોતા. તો CFI માં જોતા. તો જુઓ મિત્રો, 8 માં અવલોકનની કિંમત આપણે CFI માં જોવી એટલે આપણને મળે 5. તેથી આપણને Q1 બરાબર 5 મળશે. હવે m મળી ગયો, Q1 મળી ગયો. હવે આપણે ગોતશું Q3. તો Q3 માં આપણે સૌ પ્રથમ લખી નાખી. ચાલો, Q3 બરાબર 3 કૌંસમાં. જો અહીં સૂત્ર લખેલું છે એટલે બીજી વાર ન લખો તો ચાલે. Qj બરાબર j કૌંસમાં n+1/4. તો 3 કૌંસમાં n+1/4 માં અવલોકનની કિંમત. હવે ચાલો, n+1 એટલે 31 + 1 એટલે 3 એમનેમ. 31 + 1/4 માં અવલોકનની કિંમત. હવે 31 + 1 એટલે 32/4 એટલે 8. 8 માં અવલોકનની કિંમત. 8 તેરી ને 24. આ બેયનો ગુણાકાર એટલે 8 તેરી 24 થાય. તો 24 માં અવલોકનની કિંમત. હવે 8 તેરી 24 માં અવલોકનની કિંમત શેમાં જોવાની? તો જેમ આપણે જોઈએ એમ CFI માં જોતા. તો CFI માં જોતા. તો ચાલો, CFI માં જુઓ 24 માં અવલોકનની કિંમત શેમાં સમાયેલી છે? 6 માં. એટલે આપણને કેટલા મળશે? 13. તો આપણે અહીં લખી નાખી 13. અહીં આપણને 13 મળી ગયા CFI માં જોતા. તો આપણને 13 મળશે Q3 બરાબર. હવે આગળ વધી તો QM મળી ગયો, Q1 મળી ગયા અને Q3 મળી ગયા. હવે આપણે વિષમતા અને વિષમતાંકની ગણતરી કરી. તો વિષમતાંક શોધવો હોય તો વિષમતાંક SK બરાબર Q3 + Q1 - 2M. હવે Q3 કેટલા મળ્યા આપણને? Q3 13. અને તેથી Q3 13 વત્તા Q1 કેટલા મળ્યા? 5 છેદમાં 13 + 5 છેદમાં ઓલા -2M. છેદમાં આવશે નહીં, અહીં માઇનસ. તો -2M એટલે કેટલા મળ્યા? 2M 6 મળ્યા છે. તો 2 કૌંસમાં 6. હવે આગળ વધી તો 13 ને 5 18 -6 દુ 12 એટલે બરાબર 6.
આપણને 6 મળી ગયા। હવે આગળ વધી તો વિષમતાંક જે બરાબર Q3 માઇનસ Q3 પ્લસ Q1 માઇનસ 2m છેદમાં Q3 માઇનસ Q1 આવું આપણું સૂત્ર છે। અહીં પણ આપણે રકમ મૂકી તો Q3 એટલે આપણને મળશે 13, Q1 એટલે 5 માઇનસ 2 કૌંસમાં 6 અહીં છે જ આપણી પાસે પદ તે જ। Q3 માઇનસ Q1 કરવું હોય તો 13 માઇનસ 5 હવે 13 વત્તા 5 એટલે 18 માઇનસ 6 દુ 12 13 માંથી 5 જાય એટલે 8 18 માંથી 12 જાય એટલે 6 છેદમાં 8 બરાબર 0.75 આ આપણને વિષમતાંક મળે 0.75 અને વિષમતાંક મળે 6। વિષમતાંક સાપેક્ષ માપ છે એને એકમ વડે દર્શાવાય જે એકમ આપેલું છે તે જ સેમી તો આને એકમ વડે દર્શાવી શકો તમે વિષમતાંકને એકમ વડે દર્શાવી શકો નહીં। તો મિત્રો આ વાત થઈ અસતત આવૃત્તિ વિતરણ આપેલું હોય ત્યારે વિષમતા અને વિષમતાંક શોધવાની ગણતરી। હવે આપણે જોઈ સતત આવૃત્તિ વિતરણ આપેલું હોય ત્યારે વિષમતાંક અને વિષમતાંક કેવી રીતે ગણાય તે। તો મિત્રો હવે આપણે વાત કરી જ્યારે તમને સતત આવૃત્તિ વિતરણ આપેલું હોય ત્યારે વિષમતા અને વિષમતાંકની ગણતરીની। સ્વાધ્યાય 5.2 નો દાખલા નંબર 2 એની વાત આપણે અત્યારે કરી રહ્યા છીએ કે જે તમને સતત આવૃત્તિ વિતરણ આપેલું છે થી ઓછા પ્રકારનું। અહીં જોવું મિત્રો ખાસ એટલે જ આ દાખલાની આપણે ગણતરી કરવાની રાખી છે કે થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ આપેલું છે એટલે જે તમને આપેલું હોય આવૃત્તિમાં એ સંચય આવૃત્તિ જ છે એમાં કોઈ ફેરફાર ન કરો એને સંચય આવૃત્તિ કહી દેવું। તમારે આવૃત્તિ ગોતવાની અને વર્ગ ગોતવાના। વર્ગની જરૂર પડશે શું કામ L બરાબર આપણે લખવા જોશે એટલે વર્ગની જરૂર પડશે એટલે તમારે વર્ગ પણ ગોતવાના। તો સૌપ્રથમ મિત્રો આપણે દાખલાની શરૂઆત કરી ત્યારે સૌપ્રથમ આવૃત્તિ ગોતી લે તો આવૃત્તિ કેવી રીતના મળે તો સંચય આવૃત્તિથી વિરુદ્ધ 0 ના 0 6 માંથી 0 જાય તો 6 16 માંથી 6 જાય તો 10 19 માંથી 6 જાય તો 3 23 માંથી 19 જાય તો 4 27 માંથી 23 જાય તો 4 31 માંથી 27 જાય તો 4 અને n બરાબર 31 આ આપણને આવૃત્તિ મળશે। હવે આપણે ગોતવાનો છે વર્ગ ગોતવો પડશે કારણ કે વર્ગ નથી આપ્યા તો વર્ગ શું કહે છે 100 થી ઓછા અને 300 થી ઓછા આ બે વચ્ચે 200 નો ગાળો છે તો અહીં પણ 200 નો ગાળો ક્યારે થાય તો 0 થી 100 લ્યો તો ગાળો થાય નહીં 100 નો જ ગાળો થાય એટલે આપણે લેવાના થાય માઇનસ 100 થી પ્લસ 100 ત્યારે 200 નો ગાળો થાય। હવે 300 થી ઓછા એટલે 100 થી 300 300 થી 500 500 થી 700 700 થી 900 900 થી 1100 અને 1100 થી 1300 આ રીતે આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું થાય। 1300 થી ઓછા એટલે એ હોય 1100 થી 1300 ની વચ્ચે આ રીતે વર્ગ ગોતી લેવાના આવૃત્તિ ગોતવાની। આ સંચય આવૃત્તિ તમને આપેલી છે એ ખાસ ધ્યાન રાખવું થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ છે એટલે ડાયરેક્ટ જ વર્ગ અને આવૃત્તિ લઈ લેવું નહીં જે આપ્યું હોય તે સંચય આવૃત્તિ આપેલું હોય છે। આ ગણ્યા પછી દાખલાની શરૂઆત થાય તો દાખલાની શરૂઆત કરી એટલે સૌ પ્રથમ આપણે ગોતવાનો m તો m નું સૂત્ર તો m નો વર્ગ બરાબર કારણ કે પહેલા વર્ગ ગોતવો પડશે જે મળશે એ વર્ગમાં મળશે અને આમાં જોવાનું રહેશે તો m નો વર્ગ બરાબર n/2 માં અવલોકનનો વર્ગ તો n/2 માં અવલોકનનો વર્ગ ગોતી ચાલો આપણે તો n એટલે કેટલા મળ્યા છે આપણને n એટલે 31 તેથી બરાબર 31/2 માં અવલોકનનો વર્ગ તો કેટલામાં થઈ છે તો 15.5 માં અવલોકનનો વર્ગ।
હવે શેમાં જોવાનું 15.5માં અવલોકનનો વર્ગ આપણે CFIમાં જોવાનું 15.5 શેમાં સમાયેલા છે તે તો 15.5 શેમાં આવે 16માં આવે 15.5 16માં આવે 16માં આપણે વર્ગ જોઈએ તો 300 થી 500 તે બરાબર આપણને વર્ગ મળશે 300 થી 500 આ આપણને વર્ગ મળ્યો છે અવલોકન મળ્યું નથી તેથી આપણે હવે આપણું સૂત્ર લખવાનું એમનું તેથી m બરાબર l પ્લસ n/2 માઇનસ CFI અપોન FI ઇન્ટુ C સૂત્ર લખવું હવે સૂત્ર લખાઈ જાય એટલે l એટલે આપેલ વર્ગની અધસીમાં 300 વત્તા n/2 આપણે ગોતી લીધા 15.5 માઇનસ CFI એટલે આગલા વર્ગની સંચય આવૃત્તિ આ છે આપણો વર્ગ 300 થી 500 છે અને આગલા વર્ગની સંચય આવૃત્તિ થાય 6 તેથી આપણે લખી નાખશું 6 આવૃત્તિ એટલે જે તે વર્ગની આવૃત્તિ 10 અને C એટલે 200 હવે 300 એમનેમ વત્તા લીટો 15.5 માઇનસ 6 એટલે 9.5 ભાગ્યા 10 ગુણ્યા 200 હવે 300 વત્તા 9.5 ગુણ્યા ભાગ્યા 10 ગુણ્યા 200 એટલે કેટલો જવાબ મળે 190 એટલે બરાબર 490 આ આપણને એમ મળી ગયો આપણે એમ ગોઈતો કારણ કે સતત આવૃત્તિ વિતરણ છે એટલે આ દાખલાની મદદથી થાય આવી રીતના જ એમની ગણતરી થાય તમે ડાયરેક્ટ અહીંયા જવાબ મળી જાય નહીં એટલે આપણે સતત આવૃત્તિ વિતરણની ગણતરી કરી હવે ગણતરી કરશું આપણે Q1 તો ચાલો Q1 બરાબર એટલે QJ તો QJ નો વર્ગ બરાબર જે કૌંસમાં n/4 માં અવલોકનનો વર્ગ QJ કૌંસમાં n/4 માં અવલોકનનો વર્ગ બરાબર Q શોધવાનું છે Q1 તો જેની જગ્યાએ 1 લખો કે ન લખો ચાલે n એટલે 31 ભાગ્યા 4 માં અવલોકનનો વર્ગ હવે 31 ભાગ્યા 4 માં અવલોકનનો વર્ગ કરવો હોય એટલે આપણે અહીં 31 ભાગ્યા 2 કર્યા છે એને હજી 2 વડે ભાંગી નાખો એટલે 7.75 માં અવલોકનનો વર્ગ તો 7.75 માં અવલોકનનો વર્ગ આપણે CFI માં જોવાનો થાય તો સૌપ્રથમ આપણે 7.75 માં અવલોકનનો વર્ગ CFI માં જોવો તો 7.75 શેમાં આવે એ પણ 16 માં જ આવે 7.75 પણ 16 માં જ આવે તો એમાં પણ આપણો વર્ગ થાય 300 થી 500 આ વર્ગ થશે તો એમાં પણ આપણો વર્ગ થયો 300 થી 500 લખી નાખો 300 થી 500 હવે વર્ગ મળ્યો છે તો વર્ગ આપણે જરૂર નથી આપણે જરૂર છે Q1 ની તો આપણે હવે સૂત્ર મૂકો Q1 બરાબર L પ્લસ જે કૌંસમાં n/4 માઇનસ CFI અપોન FI ઇન્ટુ C હવે L એટલે આપણને ખબર છે આગલા આપેલ વર્ગની અધસીમાં 300 વત્તા જે કૌંસમાં n/4 અહીંયા ગોઈતું એટલે આપણને મળ્યા 7.75 માઇનસ CFI એટલે આગલા વર્ગની સંચય આવૃત્તિ કેટલી મળી 6 FI એટલે જે તે વર્ગની આવૃત્તિ 10 અને C એટલે 200 એટલે આમને લખી નાખી 300 વત્તા 7.75 માઇનસ 6 એટલે 1.75 છેદમાં 10 ગુણ્યા 200 એટલે બરાબર 300 વત્તા 1.75 ભાગ્યા 10 એટલે કે શું થાય તો 1.75 એટલે 7.75 માંથી 6 ગયા એટલે 1.75 વધ્યા 1.75 ભાગ્યા 10 ગુણ્યા 200 એટલે આપણને જવાબ મળે 35 બરાબર 335 આ આપણને જવાબ મળે 335 આ શું મળ્યું આપણને Q1 અહીં એમ કોઈ તો Q1 હજી આપણે એક જરૂર પડશે Q3 ની તો ચાલો હવે Q3 ની ગણતરી કરી તો Q જેનો વર્ગ અહીંયા લખેલો છે એટલે બીજી વાર સૂત્ર ન લખો તો ચાલે
તો Q3 બરાબર 3 n/4 n/4 એટલે કેટલા 31/4 માં અવલોકનનો વર્ગ. હવે 3 એટલે એમને લખી નાખશું 31/4 એટલે 7.25 7.75 આવે છે 7.25 ને 7.75 માં અવલોકનનો વર્ગ એટલે બરાબર 7.75 ગુણ્યા 3 એટલે મળશે આપણને 23.25 માં અવલોકનનો વર્ગ. 23.25 માં અવલોકનનો વર્ગ CFI માં જોતા તો 23.25 આવે છે એમાં CFI આપેલી છે એમાં જો 23.25 આવે હિતાવીમાં 23 માં નો આવે હિતાવીસમાં આવે એટલે આપણો વર્ગ થાય 900 થી 1100 આપણને આ વર્ગ મળશે 900 થી 1100 તો 900 થી 1100 આપણો વર્ગ થાય એ આપણે લખી નાખીએ 900 થી 1100 આ આપણને વર્ગ મળી ગયો. હવે આપણે આગળ વધી તો હવે Q3 માં વર્ગ મળ્યો છે તો Q3 નું સૂત્ર Q3 બરાબર L પ્લસ J કૌંસમાં n/4 માઇનસ CFI અપોન FI ઇન્ટુ C. હવે L એટલે આગલા વર્ગની સંચય આવૃત્તિ 900 વત્તા J કૌંસમાં n/4 આપણને મળ્યા 23.25 માઇનસ CFI એટલે આગલા વર્ગની સંચય આવૃત્તિ 23 FI એટલે જે તે વર્ગની આવૃત્તિ 4 ગુણ્યા 200. હવે આગળ વધી તો એમ 900 એમનમ વત્તા 23.5 માઇનસ 23 એટલે 0.25 છેદમાં 4 ગુણ્યા 200. હવે આગળ વધી તો 900 એમનમ જ વત્તા 0.25/4 ગુણ્યા 200 એટલે 50 ચોખ્ખું 200 50 50 એટલે 12.5 તેથી જવાબ મળશે 912.5 આ આપણને Q3 મળી ગયો. તો અહીં મિત્રો આપણે M ગોતી લીધો Q1 ગોતી લીધો અને Q3 ગોત્યો. શું કામ તો બાઉલીની રીતમાં વિષમતાંકના સૂત્રમાં ત્રણેય વસ્તુની જરૂર પડે એટલા માટે. હવે આપણે આ ગોતી લીધા પછી આગળ વધી તો હવે આપણે સૂત્ર મૂકી બાઉલીની રીત. તો બાઉલીની રીતનું સૂત્ર શું છે તો SK બરાબર Q3 પ્લસ Q1 માઇનસ 2M Q3 પ્લસ Q1 માઇનસ 2M એટલે હવે આગળ વધી તો Q3 કેટલા છે 912.5 વત્તા Q1 કેટલા મળ્યા આપણને 335 માઇનસ 2 કૌંસમાં 490. હવે 490 મળ્યા 912.5 વત્તા 335 એટલે થઈ છે 900 1200 35 ને 12 49.5 માઇનસ 490 ગુણ્યા 20 ઓલા 90 ગુણ્યા 2 એટલે 980 એટલે શું મળ્યું તો 912.5 વત્તા 35 કર્યા એટલે 1249 મળ્યા અને આપણને 490 ગુણ્યા 2 કર્યા એટલે 980 મળ્યા. એટલે હવે આપણે લખી નાખશું 1249.5 માઇનસ 980 એટલે જવાબ મળશે 267.5 આ આપણને વિષમતા મળી ગઈ. હવે ગોતશું વિષમતાંક જે બરાબર Q3 પ્લસ Q1 માઇનસ 2M છેદમાં Q3 માઇનસ Q1. હવે Q3 પ્લસ Q1 આપણને ખબર છે ઉપર જે રકમ છે એ લખી નાખી 912.5 વત્તા 335 માઇનસ 2 કૌંસમાં 490 છેદમાં 912.5 માઇનસ 335. હવે આગળ વધી તો 912.5 વત્તા 335 એટલે ખબર છે 1247.5 માઇનસ 200 2 ગુણ્યા 490 એટલે 980 છેદમાં 912.5 માઇનસ 335 એટલે આપણને કેટલા મળે 577.5
77.5. હવે 1247.5 માઇનસ 980 એટલે આપણને મળ્યા 267.5 છેદમાં એમનમ 577.5. તો 267.5 માઇનસ ભાગ્યા 577.5 એટલે બરાબર જવાબ મળે 0.46. આ આપણને વિષમતાંક મળી ગયો. તો મિત્રો આ વાત કરી આપણે આજના વિડીયોમાં વાત કરી ત્યારે અસતત આવૃત્તિ વિતરણ આપેલું હોય અને સતત આવૃત્તિ વિતરણ આપેલું હોય ત્યારે બાઉલીની રીતે વિષમતા અને વિષમતાંકની ગણતરીની. તો મિત્રો આ વિડીયો જોઈ લેજો, સમજાઈ જાય એટલે દાખલા પોતાની પાકી બુકમાં ગણી લેજો અને આ રીતના જે સ્વાધ્યાયમાં દાખલા આપેલા છે તમને તે દાખલા પોતાની પાકી બુકમાં ગણી લેજો. સ્વાધ્યાય 5.2 હજી તમને આપેલા છે દાખલા નંબર 3 અને 4. તે દાખલા તમે પાકી બુકમાં ગણી લેજો અને મારા વિડીયો જોતા રહેજો મિત્રો. અસ્તુ જય.